જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હેલો, હું છું અર્ષિતા અને સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું બનાવવાની છું તુરિયાનો હલવો. આ ઓછા સમયમાં અને એકદમ ફટાફટ બની જાય છે. તો રેસીપીનું એક પણ સ્ટેપ મિસ ન થાય તે માટે વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો. અને આ રેસીપી સારી લાગે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરશો. તો ચાલો જોઈ લઈએ તુરિયાનો હલવો. તુરિયાનો હલવો બનાવવા માટે આવી રીતે તુરિયા લેવાના છે અને તેને પહેલાં છોલી લેવાના છે. તો તુરિયાની ઉપરની નસો પહેલાં કાઢી લેવાની અને ત્યારબાદ આવી રીતે પીલરથી એકદમ સરસ રીતે છોલી લેવાના છે. તુરિયાની ઉપરનો ગ્રીન જે પાર્ટ હોય છે એ બહુ કડક હોય, તે એક પણ જગ્યાએ ન રહી જાય તેનું ધ્યાન રાખી અને છોલવાના. અને આગળથી થોડો ભાગ આપણે કાઢી લેવાનો છે. અને 500 ગ્રામ તુરિયા અહીં મેં લીધા છે, તો એને મેં છીણીને પહેલેથી મૂકેલા છે. અને હવે એક આપણે બતાવવા માટે રાખેલું છે, તો હવે એને પણ છીણી લઈશું. તો આવી રીતે આપણે છીણી લેવાના છે. આપણું છીણ તૈયાર થઈ ગયું છે. હવે એક કડાઈ લઈશું અને એમાં 2 ચમચા ઘી પધરાવીશું. ઘી થોડું ગરમ થાય એટલે ધીમે ધીમે આપણે તુરિયાનું છીણ અંદર પધરાવવાનું છે. તો આવી રીતે થોડું થોડું તુરિયાનું છીણ પધરાવતા જઈશું. બધું છીણ આપણે પધરાવી દીધું છે. હવે છીણને આપણે હલાવતા રહેવાનું છે. તો ધીમે ધીમે એમાં રહેલું જે પાણી હોય એ શોષાતું જશે અને આવી રીતે આપણે એને ચલાવતા રહીશું. હવે તુરિયાનું પાણી શોષાઈ ગયું છે અને ક્વોન્ટિટી પણ આપણને ઓછી થતી હોય એવું લાગી રહ્યું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 2 ચમચા જે મલાઈ લીધી છે એ પધરાવવાની છે. તો મલાઈને પધરાવીને પણ આપણે એને ચલાવતા રહેવાનું છે. તો આવી રીતે હલાવતા રહીશું અને મલાઈને બરાબર મિક્સ થવા દઈશું. લો ફ્લેમ ઉપર આપણે આ સામગ્રી સિદ્ધ કરવાની છે. તુરિયા છે એની સામગ્રી જ્યારે આપણે પ્રભુને ગ્રીન સામગ્રી આવતી હોય ત્યારે આપણે દૂધીનો હલવો બનાવીએ, પિસ્તાની કોઈ સામગ્રી બનાવતા હોઈએ, તો આ પણ એક સામગ્રી આપણે વિશેષ પ્રભુને આરોગાવી શકીશું. અને તુરિયામાં કેલ્શિયમ અને આયર્ન એ ભરપૂર માત્રામાં હોય છે. તેથી બાળકોને પણ જો તુરિયા ખાવાની આનાકાની કરતા હોય તો આ સામગ્રી આવી રીતે બનાવી અને તુરિયા ખવડાવી શકાય છે અને એનો બેનિફિટ મેળવી શકાય છે. હવે એમાં આપણે મિલ્ક પાવડર 2 ચમચા જે લીધા છે તે એડ કરીશું. તો આ તમે સ્કીપ પણ કરી શકો છો અને મલાઈથી પણ આપણી સામગ્રી ખૂબ જ સુંદર બને છે. પણ મિલ્ક પાવડર હું બનાવીને રાખું છું, તો એનો ઉપયોગ આવી રીતે સામગ્રી બનાવવામાં કરું છું અને એનું બાઇન્ડિંગ બી સારું આવે છે અને પીસ પણ સારા પડે છે. તો અત્યારે આ મિલ્ક પાવડરને એડ કરી અને સતત ચલાવતા રહીશું કે એમાં લમ્સ ના થઈ જાય કે ગાંઠો ના પડી જાય. તો આવી રીતે હલાવતા રહી અને બરાબર એને મિલ્ક પાવડરને મિક્સ કરવાનો છે. તો બરાબર મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે. હવે આપણે 2 ચમચા જે ખાંડ લીધી છે તેને એડ કરી દઈશું. ખાંડને બરાબર મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. અને ખાંડનું પણ પાણી છૂટશે, તો થોડી વાર આપણે એને ચલાવતા રહેવું પડશે. ખાંડ બરાબર મિક્સ થઈ ગઈ છે. તો હવે 2 ચમચા જે બદામનો ભૂકો કરીને રાખ્યો છે તેને પધરાવી દઈશું. અને સાથે સાથે એલાયચી પાવડરનો જે ભૂકો કરેલો છે તેને પણ પધરાવી દેવાનો. હવે હું એમાં કરી રહી છું ફૂડ કલર. તો આ એકદમ ઓપ્શનલ છે. આપની ઈચ્છા હોય તો કરી શકો, નહીં તો સ્કીપ કરી શકો છો. હવે ફૂડ કલરને બરાબર મિક્સ કરી લઈશું. તો સતત આપણે હલાવતા રહીશું, એટલે આજુબાજુ કે તળિયે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જુઓ એકદમ સરસ રીતે કલર મિક્સ થઈ ગયો છે. તો પહેલાં એકદમ લાઇટ કલર હતો અને હવે ફૂડ કલર મિક્સ કરવાથી
હલવાનો કલર એકદમ સરસ લાગે છે. હવે આપણે જે કોપરાનું છીણ લીધું છે 2 ચમચા, એને પણ આમાં એડ કરી દઈશું. આ કોપરાના છીણને બરાબર મિક્સ કરી લઈશું. બસ એકદમ સરસ રીતે આવી રીતે મિક્સ થઈ જાય ટોપરાનું છીણ એટલે આપણો હલવો તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ આપણો હલવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને બીજા પાત્રમાં લઈ લઈશું. તો આવી રીતે મેં એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લીધો. હવે આની ઉપર આપણે ગાર્નિશિંગ માટે જે બદામના ટુકડા કરીને રાખેલા હતા તો એનાથી આપણે ગાર્નિશ કરીશું. તૈયાર છે ગરમા ગરમ તુરિયાનો હલવો. આવી વિવિધ સામગ્રી બનાવી અને પ્રભુને લાડ લડાવી શકીએ છીએ. તો તમે પણ જરૂરથી બનાવજો. અને વૈષ્ણવો, તમારે કોઈ પણ રેસીપી જોવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો એ બનાવવાનો ટ્રાય કરીશું. અને હવે મળીશું બીજી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.